બનાવતો બનાવતો જગન્નાથપુરીમાં આવ્યો છું। દક્ષિણ ગુજરાતમાં આદિવાસી વિસ્તારમાં એક સિણધઈ ગામ છે। આ ગામની અંદર વાવાઝોડું આવે છે, 200 ઘર પડી જાય છે અને એ 200 ઘર, હું અમેરિકા હતો ને કેનેડા આવ્યો ને કેનેડાથી સીધો ગોંડલ ગયો ને ગોંડલથી સીધો ન્યા ગયો આદિવાસી વિસ્તારમાં, અને ન્યા ઘર બનાવતો બનાવતો મને ખબર છે કે મારે અહીંયા આવવાનું હતું। અહીંયા ઘર બનાવતો બનાવતો આવ્યો છું ને, કહેવાય છે ને ઠાકુરજીનું સેટિંગ હોય છે કે ભાઈ તમે કોઈ પણ વસ્તુ કરતા હો તો એમાં દાદાનો આશીર્વાદ હોય છે કે આ તારે જ કરવાનું છે। એવું નથી જીવનમાં કરોડો રૂપિયા બધાને આપ્યા છે, પણ ઈશ્વર નિમિત્ત બનાવે છે કે આ કામ તારે જ કરવાનું છે, આ ઘર સભા તમારે જ કરવાની છે। બાકી બહુ અમારી જેવા કરોડો લોકો સમાજમાં પડ્યા છે જે અમારી કરતાં સારું કામ કરે છે, પણ અમને ઈશ્વરે નિમિત્ત બનાવ્યા છે। એટલે હું હરેક લોકોને કહું છું, યંગ જનરેશન મને ફોલો કરે છે તો તમામને કહું છું કે હરેક માણસ કામ કરતો હોય તો રાજી થાવ, પણ આપણામાં ઈર્ષ્યાવૃત્તિ એટલી બધી આવી ગઈ, કોક કાંઈક આગળ વધતો હોય એટલે સીધા ચાલુ થઈ જાય, એ તો હવે એના બાપ ઉપર લેણું હતું 25 લાખનું। વખાણ ક્યારે જીવનમાં આપણે નથી કરતા। કોઈ આપણે એમ કે આ ફલાણો માણસ જોતો નાનો એવો માણસ હીરા ઘસતો ઘસતો આજે બિલ્ડર બની ગયો, તે કે એ તો 2 નંબરનો હશે જ, આવા જો નહીં। આપણે વખાણ નથી કરતા, પણ તમે આવા સંતોના સ્ટેજ પર આવો છો તો તમને શીખવા મળે છે કે માણસની પ્રશંસા કરતાં પણ 4-5 ઘર બનાવીએ છીએ, એટલે પેરેલલી આપણે ઘર બનાવશું અને એવા પ્રયત્ન કરશું કે જ્યાં સુધી ઘર બને નહીં ત્યાં સુધી આપણે અહીંયા રહેવાના પ્રયત્ન કરશું। ટેન્ટ મેં મંગાવી લીધો છે, રહેવાની વ્યવસ્થા અહીંયા હું કરી લઉં છું। બીજા આગળ આ દૂર એટલા માટે નથી જતો રહેવા માટે, કારણ કે હું નજીકમાં રહું તો નજીકમાં મને ખબર પડે કે હજી મારે કેટલું કામ કરવાનું બાકી છે, કઈ રીતના હજી સારી રીતના કામ કરી શકું, એટલા માટે અહીંયા જ રહેવાનું છું, ટેન્ટ બાંધીને રહેવાનું છું, અને જ્યાં સુધી આ લોકોના ઘર બને નહીં ત્યાં સુધી આ જગ્યા પર રહેવાનો છું। એટલે બસ માતાજીનું નામ લઈને આજે શ્રી ગણેશ કરીએ છીએ, અને તમામ જેટલા લોકો છે, જેટલા ક્રિએટરો છે, જેટલા કલાકારો છે, તમામ લોકોને કહું છું કે ખરા અર્થમાં તમારે સેવા કરવી હોય તો એમની ઘરે જાઓ, એમને મદદ કરો, એમની સાથે તમારી પાસે ફૂલની તો ફૂલની પાકડી હોય તો જાતે મદદ કરો, એવું તમામ લોકોને કહું છું। ખાલી રીલ બનાવો, ખાલી વિડીયો બનાવો, કોઈ મતલબ 10 મિનિટમાં જ આવું થઈ ગયું। અમારો 5 જ મિનિટ આવો કોઈ બધા બૂમો મારતા હતા, પણ અમને કોઈને ત્યાં જવાયું એવી શક્યતા જ નહીં હતી ત્યારે। બહાર નીકળો, બહાર નીકળો કોઈ અમે બહાર નહીં નીકળ્યા ને એ માટે જ અમારો ફાયદો છે કે બહાર નીકળો જતા ને તો કદાચ અહીંયા અમારે તો જોવા જેવું થઈ જશે। ઘરમાં એક ઓટલા પર બેહેલો ને એક ડગલું ભર્યો ને એટલે તો આવી ગયું ભાઈ, એટલે તાકાત થી આવ્યું, એટલી તાકાત આવી ને હવે બારના બંધ કરીએ ને તો બારના વાળા તો 2-2 4-4 જણા મારે ને તો બારનું ધકેલી કાઢે, બારના ની હોપ બધી ગાડી નાખે। બે ભાઈઓ હીરા ઘસે છે, એમની આ જે ગાય છે બિચારા ગાયને આંખમાં વાગ્યું, આ સાઈડ જો આમ કરો, ઘરમાં કોઈ વસ્તુ નથી બધી, 3 પલંગ હતા એમાંથી 1 પલંગ આ વધ્યો છે, કબાટ છે, જેમ તેમ કોને મારા પપ્પા હતા, મમ્મી આ બાજુ હતા, જેમે તેમે કોને જીવ બચાવીને બહાર ભાગી ગયા એવું। સિંધઈ ગામના રોહિત અને ધર્મેશ છે, આ એમના ફાધર છે, મધર એક્સપાયર થઈ ગયા। 2 ભાઈઓ હીરા ઘસે છે, અને હીરામાં આપણે બધા જાણીએ છીએ કે અત્યારે મંદી છે, મંદીના માહોલમાં 2 ભાઈ સ્ટ્રગલ કરે છે, કામ ધંધો કાંઈ જ નથી અત્યારે, ને એમાં પાછી દુઃખની વાત એ છે કે એમનું ઘર પડી ગયું વાવાઝોડામાં, એમની એક જે ગાય હતી આ ગાયને આંખમાં વાગ્યું છે, અને ઘરમાં તમામ જેટલી પણ સામગ્રી હતી બધું તૂટી ગયું। આ સિંધઈ ગામના ઘણા લોકોએ એવું કીધું કે આમનું ઘર બનાવો, કારણ કે આમને જરૂર છે ખરા અર્થમાં, એટલે આમનું આપણે ઘર બનાવવાની શરૂઆત કરીએ છીએ।
છે. આખે આખી દીવાર જ પડી ગઈ. મેઇન તો આમનું ઘર જે બને છે, તરુણે રસ્તામાં આવતા જોયું કે ભાઈ ગાય છે ને આંખમાં વાગ્યું છે. હકીકતમાં ઘર બને છે તો ગાયના હિસાબે બને છે. આ બે ભાઈઓ કામ કરે છે, હીરા ઘસવાનું કામ કરે. તો વાતચીત કર્યા પછી મને ખબર પડી, પણ પહેલા આ ઘર બનાવવાની ઈચ્છા થઈ આ ગાયના લીધે, કારણ કે ગાયને આંખમાં વાગ્યું હતું. મને એવું લાગ્યું કે ગાય જાણે એમ કહેતી ભાઈ હવે તમારે તો બનાવીને જવું જ પડશે ઘર. પેલા પાટિયા મંગાવ્યા કે અહીંયા નીચે માટે, એટલે 30 લોકોના રહેવાની વ્યવસ્થા અહીંયા થાય છે. ને આ જમવાનું આવી ગયું છે. અહીંયા હવે જમી લઈએ. આ ખેતરના માલિક છે. શેરડી રોપાનો તો આના લઈને મેં છોડ્યું છે એમ. ભાઈ આ ખેડૂત છે અને આનું વાવાઝોડામાં બધી વસ્તુ અટવાઈ ગઈ છે. ને અમે આમને પૂછ્યા વગર અહીંયા ટેન્ટ બનાવી દીધો છે. ના ના કોઈ વાંધો નહીં. અહીંયા જગ્યા પર આ પણ નહીં પાડતો. કાયદેસર જે આમાં નદીમાં જે રાતે ઓલું થયું ને વાવાઝોડામાં પાણીમાંથી જે પથ્થર ઉડ્યા ને ઘર્ષણ આગ થયો, આ તમારું ખેતર ઈ પથ્થર છે. તો એ લેતા હો નહીં અહીંયા. તો એ તો સળગી ગયો, વિચાર કરો ને. તો એ પથ્થર ક્યાં છે? વરસાદનો માહોલ ફૂલ છે અને અમારી આવી ગઈ છે મારી આ બાજ. આની અંદર જ મોસ્ટલી હું જમું છું. અમેરિકા હતો ત્યારે પણ અડધી ટૂરમાં, મતલબ ઓલમોસ્ટ 1.5 મહિના સુધી મેં આમ જ ખાધું. પછી 1.5 મહિના પછી મારી આ જે બાજ છે એ 2-4 ભાઈઓને ગમી ગઈ તો મેં એમને આપી દીધી. એટલે મારી બાજ જે છે એ પતી ગઈ. એટલે પછી બાકીના મહિના મેં એમનામ જ ચલાવ્યું. પણ આને મેં મિસ બહુ કરી. મોસ્ટ ઓફ ધ ટાઈમ આમાં જ જમું છું હું. આમાં જમવાનું કારણ એ છે કે ભાઈ આદિવાસી કોમ્યુનિટીને સપોર્ટ કરવા માટે, કારણ કે એમની રોજગારી આના પર ડિપેન્ડ હોય છે. અને હું એવું વિચારું છું આવનારા સમયમાં આનો પણ કંઈક નાનો મોટો રોજગાર આદિવાસીઓ માટે ઓપન કરું. આ નદીમાં જે ડિપ્રેશન ક્રિએટ થયો ને, એનું ઘર્ષણ થયું આકાશનું ને પાણીનું, એમાંથી જ્વાળા ફાટી. ને એટલી બધી જ્વાળા ફાટી કે અહીંયા સુધી એના ચિનગાર આવ્યા. આ બધું જે ચારો હતો ને બધા સળગી ગયા. અહીંયા શેરડી બી સળગી. ઓહો, આ કાળા પથ્થર થઈ ગયો. આ પથ્થર હજી ગરમ છે. ગરમ છે જો ભાઈ. આ મોસ્ટ જયારે તુફાન 400 થી 500 કિલોમીટરની ઝડપે ચક્રવાત બનેલો છે. એટલે આ જયારે ચક્રવાત આવ્યું ત્યારે જે જમીનની અંદર ઘર્ષણ થઈને જે પથ્થરો ઉડીને નીકળ્યા. આપડે કેટલા વાગે હતા? 2 વાગે હતા. અરે ઓલા 5:45 વાગ્યામાં ફોન આવ્યો ટાઈલ્સ વાળાનો. 2 તો મેં એમને મ્યુટ કરી નાખ્યા. પછી ઉપાડો, મેં કીધું કોણ છે? ત્રીજો ફોન આવ્યો. નમસ્કાર, જય શ્રી કૃષ્ણ, જય માતાજી. સવારમાં બધાને ગુડ મોર્નિંગ. શેણદઈ ગામમાં અત્યારે સવારના 8 વાગ્યા છે. અત્યારે 8 વાગ્યામાં ઉઠી ગયા અમે. ટાઇલ છે કે શું? ટાઇલ્સ આવી ગયા, આ બ્લોક છે, પથ્થરે આવી ગયા. ને બૂટ ક્યાં? અરે ઓલાને કહે અહીંયા 1000 નાખવાના છે ને 500 અહીંયા નાખવાના છે. લોચો નો કરે પાછો. જો સવારમાં વાગતું રહી ગયું. આ અમારો ચા બને છે સવારમાં. મારા અમીરભાઈ ચા બનાવે છે અત્યારે. ચાના સ્પેશિયાલિસ્ટ. ખીચડી બતાવું તમને, આવો. એટલી ખીચડી વધી છે, થોડીક જ વધી છે, વધારે નથી. આ નાખી દેવાની, હવે બગડી ગઈ છે. હલો કારીગર. હલે ભાઈ, હાલો મોટા પડતો હાલો. કચરો ક્યાંય આમ તેમ નો થાય. બધો કચરો એક જગ્યા પર રાખી દેજો. એટલે અમે 4 વાગે અમદાવાદ પહોંચશું. આપણે સીધા જમીન નહીં આવતા પણ. હા, હારે જમજો શામલભાઈ. આપણે 100% બસ. જતો નાસ્તો કરવાની છૂટી, જમતા નહીં. હા શામલભાઈ, જય માતા, જય શ્રી કૃષ્ણ. ઓકે દાદા, જય માતાજી દાદા, જય માતા.